દિવસે ને દિવસે ઈ સ્કૂટરોની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં લઈ ઓટોમોબાઈલ ક્ષેત્રની કોર્પોરેટ લેવલ નામની કંપનીઓએ ઈ સ્કૂટરોનું ઉત્પાદન શરૂ કર્યું છે. જૂની અને જાણીતી કાઇનેટિક કંપનીએ પણ ઈ સ્કૂટરમાં ઝંપલાવ્યું છે. દેશભરમાં કાઇનેટિક ઈ સ્કૂટરના શોરૂમો ખોલવાનું શરૂ થયું છે, જેના ભાગરૂપે ગઈકાલે રવિવારે જામનગરના કેવી રોડ પર ચેતન કાઇનેટિકના નામથી શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ચેતન કાઇનેટિક શોરૂમના ઓનર હિતેશ અનડકટ અને ચેતન અનડકટે જણાવ્યું કે કાઇનેટિક કંપની સાથે અમારે જૂનો નાતો છે. વર્ષો પહેલા કાઇનેટિક કંપનીના પેટ્રોલ સ્કૂટર આવતા હતા, તેના પણ અમો જામનગર ખાતેના ઓથોરાઇઝ્ડ ડીલર હતા. તે સમયમાં પણ કાઇનેટિક અમોએ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચ્યા હતા. લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાઇનેટિક કંપનીએ પેટ્રોલની જગ્યાએ ઈવી સ્કૂટર પ્રોડક્શન કર્યું છે. કાઇનેટિક ઉપરનો લોકોનો ભરોસો જે તે સમયે પણ ખૂબ જ દ્રઢ હતો. તેને ધ્યાનમાં લઈને અમોએ ફરી કાઇનેટિક ઈવી સ્કૂટરની ડીલરશીપ લઈને જામનગરના કાઇનેટિક ઈવી સ્કૂટરના ઓથોરાઇઝ્ડ ડીલર બન્યા છીએ. ગઈકાલે ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઓનર હિતેશ અનડકટ અને ચેતન અનડકટના સાહસને બિરદાવ્યું હતું. વધુમાં હિતેશભાઈ અનડકટે જણાવ્યું હતું કે કાઇનેટિક ઈવી સ્કૂટરની બોડી મેટલની આપવામાં આવી છે. આ ઉપરાંત બેટરીમાં કદી આગ ન લાગે તે માટે કંપનીએ સ્કૂટરમાં LFP બેટરી આપી છે. આ બેટરી 3000 વખત ચાર્જ કરી શકાય છે. એક વખત ચાર્જ કરવાથી આ સ્કૂટર 100 કિલોમીટર ચાલે છે. આ સ્કૂટર 90ની સ્પીડ સુધી દોડી શકે છે. જામનગરમાં પણ ઈ સ્કૂટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે, કારણ કે પેટ્રોલના અન્ય સ્કૂટરો 20 થી 25ની એવરેજ આપે છે, જેને કારણે એક સ્કૂટર ચાલકના મહિને દહાડે ઓછામાં ઓછા 3 થી 4000 રૂપિયા પેટ્રોલ પાછળ ખર્ચાઈ જાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લગભગ લોકો ઈ સ્કૂટર તરફ વળ્યા છે, કે જે ખૂબ જ સસ્તા ભાવે એટલે કે 1 કિલોમીટરનો માત્ર 25 પૈસા જ ખર્ચ આવે છે. ચેતનભાઈ અનડકટે જણાવ્યું હતું કે કાઇનેટિક ઈવી સ્કૂટર ખરીદ્યા બાદ ગ્રાહકોને સ્કૂટરની સારી સર્વિસ મળી રહે તે માટે અમારા શોરૂમ ખાતે જ આધુનિક ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ચેતન કાઇનેટિક શોરૂમના ઓનર ચેતનભાઈ અનડકટે કાઇનેટિક ઈવી સ્કૂટર અંગેની આપેલી વિગતોના આ રહ્યા મુખ્ય અંશો. ચેતન ઓટો કરીને કેવી રોડ ઉપર આવેલું છે, નિયર ટેલિફોન ઓફિસ જામનગર. આ કાઇનેટિકમાં પહેલાં પણ હું ડીલર હતો કાઇનેટિકનો, અને ત્યારે પણ પરફોર્મન્સ સારું કરતી હતી. અત્યારે કાઇનેટિક પાછી આવી છે અને ઈવી મોડલમાં આવી છે, ઇલેક્ટ્રિકમાં આવેલી છે. કાઇનેટિકમાં ફીચર્સ બહુ સારા આપેલા છે. એક તો છે ને કીલેસ છે, આપણે પાસવર્ડથી જ ચાલુ થઈ જાય છે. બીજો ફીચર્સ એ છે કે આની અંદર મેટલ બોડી આવે છે, જે એકેય કંપની અત્યારે મેટલ બોડીમાં નથી આપતી. ત્રીજો બેનિફિટ હું કે 2 હેલ્મેટ રહી જાય એવડી 37 લીટરની કેપેસિટી આપેલી છે અંદર ડીકીની. ચોથો બેનિફિટ મેન જે છે એ જે ઈવી સ્કૂટરનો મેન બેનિફિટ LFP બેટરી આવે છે. ઇન્ડિયામાં કાઇનેટિક પહેલું એવું સ્કૂટર છે કે જે LFP બેટરી લઈ આવ્યું છે, જે ફાયર પણ ન થાય, એટલે સળગે પણ નહીં, અને એની લાઈફની જે છે એ 3000 વાર ચાર્જ થાય ને ત્યાં લગીને ચાલે. તમે 2 દિવસે પણ એકવાર ચાર્જ કરો ને તો પણ એ 12 થી 15 વર્ષ લગીને બેટરી જાય નહીં તમારી. અને કાઇનેટિકમાં મેઇન બેનિફિટ એ છે કે આપણા જૂના જે કસ્ટમર હતા એને પણ અત્યારે આપણને સારો રિસ્પોન્સ આપ્યો છે. ફર્સ્ટ ડે મારા ઓપનિંગમાં 24 ગાડી વેચાઈ ગઈ અને બીજી 8 ગાડીનું મેં બુકિંગ લીધેલું છે. ટેસ્ટ મને રિઝલ્ટ મળેલું છે કાઇનેટિકમાંથી. ડેમો માટે આપણે કેવી રોડ પર ચેતન ઓટો ટેલિફોન ઓફિસની બાજુમાં છે.